સૌ પ્રથમ તમને બધાને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એસબીઆઈ બેંકનો ચેક કેવી રીતના ભરવો। હા મિત્રો, તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પૈસા ઉપાડવા ગયા છો અને સ્લીપ ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તમે જોઈ શકો છો આ વિડીયોમાં છે એસબીઆઈ બેંકનો ચેક, એટલે કે આ છે બેંક ચેક। આપણો જે ચેકબુક આવે એનો ચેક નથી, આ બેંકનો ચેક છે। તમે જ્યારે પૈસા ઉપાડવા જાઓ ત્યાં બેંકવાળા આપે એ ચેક છે। તો સૌપ્રથમ તમારે અહીંયા શાખા લખી દેવાની છે, જે પણ તમારી શાખા હોય એ। અહીંયા મેં વાવ લખી દીધું। વાવ લખ્યા બાદ તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું છે। પાસબુકમાં જોઈને પૂરું નામ તમારે અહીંયા લખી દેવાનું છે। તો અહીંયા મેં નામ લખી નાખ્યું। ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ખાના બતાવે છે, તો અહીંયા તમારે તારીખ લખી દેવાની છે। જે પણ આજની તારીખ હોય એ તમે પૈસા ઉપાડવા ગયા છો એ તારીખ અહીંયા લખી દેવાની છે। ત્યારબાદ તમે જોઈ શકો છો નીચે નાના નાના ખાના બતાવે છે, તો તમારે અહીંયા તમારો ખાતા નંબર લખી દેવાનો છે પાસબુકમાં જોઈને। હા મિત્રો, આ ચેક ભરતી વખતે બહુ ધ્યાનથી ભરવાનું છે। કોઈ પણ ચેક ના થવી જોઈએ। ચેક થશે તો આ ચેક નહીં ચાલે। અહીંયા ખાતા નંબર પણ લખી દીધો। ત્યારબાદ તમારે અહીંયા રૂપિયા લખી દેવાના છે શબ્દોમાં, તમે કેટલા રૂપિયા ઉપાડવા માગો છો। તો અહીંયા મેં 6000 રૂપિયા પૂરા લખી દીધા। ત્યારબાદ તમે જો ખાનું બતાવે છે આ રીતના, તો તમારે એ પૈસા લખી દેવાના છે અંકોમાં। તો અહીંયા મેં લખી દીધા 6000 રૂપિયા અને પછી એક લીટી કરી દીધી। આ રીતે તમારે પણ લીટી કરી દેવાની છે। પૈસા લખ્યા નીચે ખાનું મોટું બતાવશે। તો મિત્રો અહીંયા તમારે સાઇન કરી દેવાની છે। જે પણ તમે સાઇન કરતા હો એ અહીંયા સાઇન કરી નાખવાની છે। સાઇન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા 3 લાઈન બતાવે છે, પાન કાર્ડ નંબર, મોબાઈલ નંબર। આ બંને તમે લખવા માગો છો તો લખી શકો છો, અથવા ના લખવાય તો તમારી મરજી। એમાં ફાઇનલી લખવાનું હોતું નથી। એક સહી આગળ કરવાની છે અને 2 સહી તમારે પાછળની સાઈડ કરવાની છે, એટલે કે ચેકમાં ટોટલ 3 સહી તમારે કરવાની રહેશે। ત્યારબાદ તમારે ચેક ભર્યા બાદ કેશિયરને જઈને પાસબુક અને આ ચેક બંને આપવાના છે, ત્યારે કેશિયર તમને પૈસા ત્યાં આપશે। મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।